તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ. એમ ભક્તો સ્વયં ઋષભદેવ ભગવાને ભાગવતમાં કીધું, હે પુત્રો, તમે દિવ્ય તપ કરજો, જેને કરીને તમારા ઇન્દ્રિય અંતઃકરણ પવિત્ર થાય. અને ઇન્દ્રિય અંતઃકરણ પવિત્ર થાય ને તો તમને પરમાત્માની સ્મૃતિ રહેશે, તમારી મુક્તિ થશે. અમુક તો ભક્તો ખબર નહીં કેમ લાઈન પકડી લીધી છે. 15 દાડે એક વાર આવતી એકાદશી નો કરે. એકાદશી ભક્તો, એકાદશી કરવાથી બંને ફાયદા, શરીરનો ફાયદો છે, આત્માને ફાયદો છે. એ ઋષિ મહર્ષિ ભક્તો પાગલ નહોતા, વારંવાર કહું છું. એના બીજા ત્રીજા વાડી ઘોડીને ઘુમાડીને અર્થ નહીં કરો. ઉપવાસ એટલે ભગવાન નજીક બેસવાનો ઉપવાસ. વાત સાચી ભક્તો, એક અર્થ એવો થાય છે, પણ ભગવાન નજીક બેહવા માટે સાધન તો કરવા પડે કે ન કરવા પડે? ડિસ્ટિંક્શન ક્લાસ એટલે 70% ઉપર આવે એટલે ડિસ્ટિંક્શન ક્લાસ કરી, વાત સાચી તમારી, પણ ડિસ્ટિંક્શન ક્લાસ લાવવા માટે મહેનત તો કરવી પડે કે ન કરવી પડે? ભક્તો મહેનત કરવી પડે, મહેનત વિના પ્રાપ્તિ ન થાય. માટે ઘુમાડીને અર્થ ખોટા નહીં કરતા, સમાજને ગુંગળો મહેરબાની કરી નહીં કરતા. 15 દાડે એક વાર આવતી ભક્તો એકાદશી તમે કરશો. તે દાડે ભક્તો શક્ય હોય તો નિરાહાર ઉપવાસ કરજો, શક્ય ન હોય તો ફલાહાર કરશો. ભક્તો ફલાહાર છે, અન છે, ટ્રાય તો કરજો. 15 દાડે આવતી એક એકાદશી કરજો. ભક્તો એમાં જો નકોડ એકાદશી કરે માણસ, જીવન પડે. બહુ સનાતન સત્ય કહું, ટેમના પેપરમાં કોત લખી આપું, એની જિંદગીમાં કોઈ એટેક ન આવે, એની જિંદગીમાં કોઈ પેરાલિસિસ ન થાય, એની જિંદગીમાં કોઈ ડાયાબિટીસ ન થાય. આથી મોટા લાભ આપણા મહાપુરુષ શું આપી શકે? અને ભક્તો આ તો આ લોકના લાભ થયા, પણ આવી રીતે એકાદશી વગેરે વ્રત કરે, સાધનાઓ કરે ને ભક્તોનો અંતઃકરણ પવિત્ર બને. એને કામ ક્રોધ લોભાદિકના વિકારો વિરામ પામી જાય, કામ ક્રોધાદિકના વિકારો વિરામ પામી જાય, પરમાત્મામાં મન લાગી જાય. સતે દેહે પોતાની જાતને કૃત્ય સમજવા માંડે અને એમ લાગવા માંડે આ ધરતી પર મારા જેવો કોઈ ભાગશાળી પુરુષ નહીં હોય, મારા જેવો કોઈ ભાગશાળી પુરુષ નહીં હોય. એ પછી મહેલ જો બંગલામાં રહેતો હોય તોય ભલે, ઝૂંપડામાં રહેતો હોય તોય ભલે. ભક્તો બાહ્ય જે સુખ છે, બાહ્ય જે મોટપ છે, એથી કરીને માણસ પોતે પોતાની જાતને મહાન સમજે છે, પરંતુ ઊંડે ખૂણામાં ક્યાંક એને અશાંતિ સતાવી રહી છે. અશાંતિને ભક્તો નિરાકરણ કર્યું હોય ને તો પરમાત્માની આરાધના વિના બીજો રસ્તો જ નથી. માટે બધાને કહું છું ભક્તો, એકાદશી 15 દાડે આવતી એક વાર અવશ્ય મય કરશો.